ભચાઉ તાલુકાના ગૌ સન્માન આહ્વાન અભિયાન અંતર્ગત ગાયને રાષ્ટ્રમાતા જાહેર કરવાની માંગ સાથે વિશાળ રેલી અને પ્રાર્થનાપત્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. નગરપાલિકા પાસે યોજાયેલી વિશાળ સભામાં સંતો અને આગેવાનોએ ગૌરક્ષા માટે સમાજને જાગૃત થવા આહ્વાન કર્યું હતું. સભા બાદ સંતો, આગેવાનો અને મોટી સંખ્યામાં જોડાયેલા લોકો દ્વારા રેલી સ્વરૂપે મામલતદાર કચેરી સુધી પહોંચીને રાષ્ટ્રપતિ, પ્રધાનમંત્રી, મુખ્યમંત્રી અને રાજ્યપાલને સંબોધી પ્રાર્થનાપત્ર પાઠવવામાં આવ્યું હતું. સમિતિના સંયોજક શાસ્ત્રી અવિનાશભાઈ જોશીએ અભિયાન અંગે વિસ્તૃત માહિતી આપતા જણાવ્યું હતું કે ગૌ સન્માન માટે સમગ્ર રાજ્યમાં જનજાગૃતિ અભિયાન ચાલી રહ્યું છે અને ગાયને રાષ્ટ્રમાતા જાહેર કરવાની માંગ ઉઠી રહી છે. કાર્યક્રમમાં બ્રહ્મચારી ભાગવત ગિરી બાપુ, કૃષ્ણાનંદજી બાપુ પાકડસર, દેવગિરી બાપુ સિકરા, યોગી રાહુલનાથજી મનફરા, ચેતનદાસ બાપુ કકરવા, આત્માનંદજી માતાજી ભચાઉ, બળદેવદાસજી માતાજી વોંધ સહિતના સંતો ઉપસ્થિત રહ્યા હતા. તેમજ કથાકારો રમેશભાઈ શાસ્ત્રી, ગૌતમભાઈ શાસ્ત્રી, ઉદયપ્રસાદ શાસ્ત્રી અને અજયપ્રસાદ ગોર પણ જોડાયા હતા. રાપરના ધારાસભ્ય વિરેન્દ્રસિંહજી જાડેજા દ્વારા કાર્યક્રમની શુભેચ્છા પાઠવવામાં આવી. ઉપરાંત નગરપાલિકા પ્રમુખ પેથાભાઈ રાઠોડ સહિત વિવિધ રાજકીય, સામાજિક અને ધાર્મિક આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં ભચાઉ તથા આજુબાજુના ગામોમાંથી લોકો ઉત્સાહભેર જોડાયા હતા. કાર્યક્રમને સફળ બનાવવા માટે ગૌરક્ષક દળ, બજરંગ દળના યુવાનો, મહિલા વિભાગ તેમજ વિવિધ સંસ્થાઓના કાર્યકરોએ ભારે જહેમત ઉઠાવી હતી. સ્ટોરી રિપોર્ટ બાય મહાવીરસિંહ રાણા, ભચાઉ.